જો બર્બરિક તેની પ્રતિજ્ઞા મુજબ હારતા પક્ષ તરફથી લડે તો શું થાય? ધારો કે શરૂઆતમાં કૌરવો હારતા હોય તો બર્બરિક તેમનો સાથ આપે. તેના જોડાવાથી કૌરવો જીતવા લાગે અને પાંડવો હારવા લાગે. તરત જ બર્બરિક પક્ષ બદલીને પાંડવો તરફ થઈ જાય. આમ તે વારંવાર પક્ષ બદલતો રહે અને અંતે બંને સેનાનું સર્વનાશ થઈ જાય અને માત્ર બર્બરિક એકલો જ જીવિત રહે. આ તો યુદ્ધના ધર્મની વિરુદ્ધ હતું. તેથી બ્રાહ્મણ વેશે કૃષ્ણે કહ્યું કે આ મહાયુદ્ધ પહેલાં રણભૂમિને સૌથી પરાક્રમી ક્ષત્રિયના શીશ મસ્તકના બલિદાનની જરૂર છે અને તે યોદ્ધો તું જ છે. અને બર્બરિકી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના વચન, ક્ષાત્ર ધર્મ અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ખાતર પોતાનું શીશ કાપીને કૃષ્ણના ચરણોમાં ધરી દીધું. અને બર્બરિકી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના વચન, ક્ષાત્ર ધર્મ અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ખાતર પોતાનું શીશ કાપીને કૃષ્ણના ચરણોમાં ધરી દીધું. શીશ દાન કર્યા પછી બર્બરિકે એક જ ઈચ્છા વ્યક્ત કરી, પ્રભુ, મારે આ મહાયુદ્ધ મારી નજરે જોવું છે. કૃષ્ણએ તેમની ઈચ્છા પૂરી કરી અને તેમનું જીવંત શીશ એક ઊંચી ટેકરી પર સ્થાપિત કર્યું, જ્યાંથી તેમણે આખું યુદ્ધ જોયું. તેથી જ તેઓ યુદ્ધના નિષ્પક્ષ સાક્ષી કહેવાયા. યુદ્ધના અંતે જ્યારે પાંડવોમાં વિવાદ થયો કે યુદ્ધ કોણે જીતાવ્યું, ત્યારે બર્બરિકના શીશે જ સાચો જવાબ આપ્યો હતો કે મને તો આખા યુદ્ધમાં માત્ર બે જ વસ્તુ દેખાઈ. એક, શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર જે પાપીઓનો નાશ કરતું હતું, અને બીજી દ્રૌપદીની રક્તરંજિત જીભ જે રક્તપાન કરતી હતી. બર્બરિકના આ અદ્ભુત ત્યાગથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણે તેમને પોતાનું નામ અને વરદાન આપ્યું. હે બર્બરિક, કળિયુગમાં તું મારા નામ શ્યામથી પૂજાઈશ. જે ભક્ત જીવનથી હારી ગયો હશે, નિરાશ હશે, જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જશે, ત્યારે તું તેનો સહારો બનીશ. આજે એ જ મહાન બર્બરિક રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુ ગામમાં શ્રી ખાટુ શ્યામજી તરીકે બિરાજમાન છે. જ્યાં તેમનું શીશ પ્રગટ થયું હતું ત્યાં આજે ભવ્ય મંદિર છે. લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પોતાની અરજી લઈને જાય છે અને બાબા ખાટુ શ્યામ તેમના દુઃખ દૂર કરે છે. એટલા માટે જ તો કહેવાય છે, હારે કા સહારા બાબા શ્યામ હમારા. આ મંદિરની નજીક શ્યામ કુંડ નામે એક કુંડ આવેલું છે. એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભક્તોને પાપમાંથી મુક્તિ મળવા સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. આ કુંડનો સંબંધ બાબા ખાટુ શ્યામ સાથે હોવાની માન્યતા છે. આ જ જગ્યાએ જ બાબા શ્યામે ભગવાન શ્રીકૃષ્ણના માંગવા પર પોતાનું શીશ દાન કરી દીધું હતું, જેના કારણે તે શીશના દાની કહેવાયા હતા. આથી આ કુંડમાં સ્નાન કરવાનું ખાસ મહત્વ છે. ખાસ વાત એ છે કે આ કુંડમાં પાણી ક્યારેય પણ ખતમ નથી થતું. મિત્રો, મહાભારતના આ મહાન ત્યાગી યોદ્ધાની કથા તમને કેવી લાગી? કોમેન્ટમાં જય શ્રી ખાટુ શ્યામ લખીને જરૂર જણાવશો અને આ અદ્ભુત માહિતી શેર કરશો.